શું થયું ભાઈ? બ્રેકઅપ થઈ ગયું ભાઈ. ઓહ. હવે આને શું કેવું? સ્ટે સ્ટ્રોંગ કહીશ તો એને ચાપલુસી લાગશે. અને મોહન કહીશ તો ચપ્પલ મારશે. એનો છેલ્લો મેસેજ જોઉં હું. ભાઈ રેવા દે, ઈ જોઈશ તો વધારે દુખી થઈશ. ચાર્જિંગ એ પાછું 9% જ છે. વાહ, બ્રેકઅપની સાથે સાથે બેટરી પણ બ્રેકઅપ થઈ રહી છે એમ ને? એટલે જ હું આ બધું ટેન્શન નથી લેતો. જો કાલથી ફોન વાપરું છું ને તોય 85% બેટરી છે આમાં. આને ભગવાનનું વરદાન એ કે શું? ના રે, મારા મોટો G37 માં 7000 mAh ની બેટરી છે, એટલે નોર્મલ યુઝમાં પણ 3 દિવસ સુધી ચાલે છે અને સાથે સાથે 33 વોટનું ટર્બો ચાર્જિંગ પણ છે. શું ફાયદો જ્યારે કોઈ પરફોર્મન્સ જ ના હોય? ભાઈ આમાં બટર સ્મૂથ પરફોર્મન્સ છે. એટલું જ નહીં, MediaTek Dimensity 6400 ના કારણે ગેમિંગ અને મલ્ટીટાસ્કિંગ પણ એકદમ સ્મૂથ ચાલે છે, એટલે ફોન કઈ તારી જેમ સ્લો નથી મારો. ફોન કેમેરાનું શું? અરે ભાઈ, આમાં 50 મેગાપિક્સલનો ક્વોડ પિક્સલ કેમેરો છે વિથ 2-in-1 લાઇટ સેન્સર. આમાં છે 6.7 ઇંચની 120 હર્ટ્ઝની ડિસ્પ્લે જે કલર્સને બૂસ્ટ કરે છે. આમાં છે 1050 નીટ્સની બ્રાઇટનેસ, એટલે તડકામાં પણ ક્લિયર દેખાય છે. ભાઈ ઓય ચીલ. આમાં છે ગોરિલા ગ્લાસ 7i મિલિટરી ગ્રેડ પ્રોટેક્શન, એટલે પડે તો પણ કોઈ ટેન્શન નહીં. ભાઈ બ્રેકઅપ થઈ ગયું પણ ફોન નહીં જવા દો. તો આ છે મોટો G37 પાવરનો હીરો શોટ. 20,000 ની અંદરનો મોસ્ટ પાવરફુલ ફોન.